તો ભાઈ તમારો ભાઈ ગયો તો ગાડી ખાલી કરવા માટે, પણ ત્યાં તો ફોરક્લિપ બગડ્યો ભાઈ. તો જય શ્રી રામ, જય બાબા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈ સવારના ગાડીથી રેડી થઈ ગયા હતા, મોજડી બોજડી પહેરીને ગાડીનો કરી નાખ્યો ઓઇલ ને પાણી ચેક, અને પછી તો ચડાવી નાખી હાઈવે ઉપર. હો ભાઈ, આસ્તે આસ્તે પહોંચી ગયા હતા કંપનીના રસ્તા ઉપર, અને ત્યાંથી ઉતારી સીધા કંપનીના મેઇન રસ્તા ઉપર અને પહોંચી ગયા આપણે કંપનીમાં. અને ત્યાં ભરેલી ગાડીનો પહેલાં તો કરાવી નાખ્યો કાંટો, અને પછી તાલપત્રીને છોડીને લગાડી નાખ્યો પોઈન્ટ ઉપર ખાલી કરવા માટે. પણ મજૂર આવે થોડોક લાપડો છે ભાઈ. તો कब होगा खाली खाली कब होगा? खाली हो जाएगा. कब होगा? अरे भाई अभी खाली होगा, मैं उधर भी काम कर रहा हूँ. भाई ત્યાં તો મજૂર કરતો રહો નખરા. હો ભાઈ, નખરા કરો કામ છે ને મજૂરભાઈનું. એટલે પછી મજૂરને મનાવીને લઈ આવ્યા. ત્યાં તો આપણો ફોરક્લિપ બગડી ગયો. હો ભાઈ, પછી તો ભાઈએ કાઢ્યો જનરેટરમાંથી બેટરો અને છેડા કરી ડાયરેક્ટ, ને પછી કર્યો ચાલુ ફોરક્લિપ. અને ફોરક્લિપ વાળા ભાઈને આપણો મજૂર લાગી ગયા ધબો ધબો ગાડી ખાલી કરવા માટે. હો ભાઈ, પછી તો એટલો ટાઈમ ન લાગ્યો ગાડી ખાલી કરવા માટે ભાઈ. અને આવી રીતના કઈ બેલ્ટ્રી પછી તો બે રોલ એમને એમ રાખીને મારો ઓલો મજૂર તો ભાગી ગયો ચાય પીવા માટે ભાઈ. આપણા નજીકમાં ચાય તો લખી જ નથી ભાઈ, કારણ કે એ બધા પાસે પોતાનો સ્ટીલનો ગ્લાસ છે નાનકડો, એ આપણા માટે ગાડીમાં છે નહીં આપણા કને. એટલે આપણે વેચી ગયા રાંધતી હતી, અને જોતો આપણા મજૂરની વાત ભાઈ ક્યારે આવશે મારો વાલો. ए मारो मजूर आयो. પછી તો ભાઈ ચા પાણી ને ગુટકાનો કઈ ચાર્જ લાગો તો ભાઈ નો ચાર્જિંગ થઈ ગયો છે મોબાઈલ થાય, ફટાફટ કરી નાખી દીધી ખાલી. એટલે પછી આપણો પણ પાવરફુલ થઈ ગયા ને રાખી દીધી તાલપત્રી ગાડીના ટાટામાં ભાઈ. અને ફાલકો બાલકો બંધ કરીને સીધી પછી ગાડી ફરાવી, અને પછી પહોંચી ગયા હતા કાંટા ઉપર ને ખાલી ગાડીનો કાંટો કરાવીને ગાડી લગાડી નાખી સાઈડમાં. અને પછી આપણે તાલપત્રી વગેરે બધો સરખો કરીને બાંધ નાખી જારીઓ ભાઈ, રબારી ચોકડી કહેવાય, બાંધ નાખીને પછી ચડી ગયા હાઈવે ઉપર ભાઈ. અને હાઈવે ઉતારીને પહોંચ્યા હતા પંપ ઉપર ને ત્યાં રાખી દીધી ગાડીને લઈ લીધી આપણી બાઇક લઈને નીકળી ગયા હતા ભાઈ હાઈવે બાજુ. ત્યાં આપણે ભાવિક ટેલિકોમમાંથી આપણી પહોંચ કરી કુરિયર, અને નીકળી ગયા હવે ઘર બાજુ. તો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધા ભાઈઓને જય બાબા મહારાજ.